શું દોસ્તો તમને ખબર છે આ ઝાડવું કયું છે અને આનો ઉપયોગ પહેલાના સમયમાં ક્યાં થતો હતો? તો હું બપોરે નીકળી ગયો ખેતરમાં, કારણ કે મારા ધ્યાનમાં એક હતી કાકડી, અને મેં તો એ કાકડી તોડીને કરી ખાવાની ચાલુ. આને તોડીને જ એવું લાગ્યું હતું કે આ હાડેલી હોય કે નીકળ્યું એવું, પણ અડધી ખવાઈ ગયા પછી હું. અને આ જોઈ લો, વરસાદનું ભીંડો અને ટમેટી ને એવું બધું તો સારું રહ્યું, પણ ખબર નહીં આ મરસીમાં જ કેમ હુકારો લાગે. પછી કીધું કાકડી તો નહીં ખાવા મળે, એટલે સોરી ગોતીને કકડાવાનું ચાલુ કરી દીધું. પછી તો સોરાને છોડવાને હલાવતા એમાંથી એક સિંગ મળી, અને પછી એ ખાઈ નાખી. અને હું પછી આવી ગયો મરચીમાં મરચા લેવા, કારણ કે મરચા તો નુખા ખવાય નહીં, એટલે કીધું વાડીએ ખીચામાં નાખીને લઈ. અને પછી તો મેં 2 મરચા તોડીને ખીચામાં નાખીને મોટું લસતો ભૂગી ગયો વાડી, અને ફ્રીજમાં મેકીને કીધું હવે પછી શેકીને ખાઈશું આને. અને પછી તો ચા બનાવવાનો ટાઈમ થયો હતો, અને સાહેલે બહાર આટા મારતો, એટલે મેં કીધું હાલ ચા પીવા. ચા ની ચૂસકી લીધા બાદ તો તાજગી આવી ગઈ, અને પછી તો તરત નાઈ ધોઈને પોગી ગયો ખડનો ભારો ચડાવવા. અને ત્યાં પોગીને ખડનો ભારો તો ચડાવી દીધો, પણ મને કીધું કે તારે એક ભારો લેવા, એટલે પછી હું પારે નીકળી ગયો ખડનો ભારો લેવા. અને રસ્તામાં જ પારે દેખાઈ ગયો આ ઝાડ. અને પહેલાના સમયમાં આ ઝાડવાને હુકવીને એનો હાવણો બનાવતા અને ફરીઓ વારવામાં ઉપયોગ કરતા. અત્યારે તો હવે દુકાનેથી લઈ આવે. અને પછી તો હું ખડનો ભારો લઈને નીકળી ગયો પારે વાડી. આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયોને લાઈક તમે ચેનલ